કેમ છો વિદ્યાર્થી મિત્રો? એકદમ મજામાં. તો વિદ્યાર્થી મિત્રો, ચાક ગતિની સિરીઝ મસ્ત ચાલે છે. ચાક ગતિ સમજવા મજા આવે છે. ઓકે, કેટલું સરસ. આગળના જેટલા પણ પ્રકરણ આપણે ભણ્યા હતા બરાબર, પછી એ ગતિ મીન્સ રેખીય ગતિ, ગતિના નિયમ હોય કે કાર્ય, ઉર્જા, પાવર, ઓકે, જે કંઈ પણ બેટા તમે લોકો ભણ્યા છો એ બધી વસ્તુ અહીંયા રિપીટ થઈ રહી છે. ઓકે, અને બધી જ જે પાસ્ટની જે મેમરીઝ હતી એ બધી મેમરી અહીંયા રિફ્રેશ થઈ રહી છે. ખરેખર આવા પ્રકરણ આવતા જ રહેવા જોઈએ કે જેથી કરીને આપણા મગજને કસરત મળતા રહે. ઓકે, તો આઈ હોપ કે તમને લોકોને ફિઝિક્સ ભણવાની ખૂબ મજા આવતી હશે. રાઈટ છે? તો બેટા આપણે જડત્વની ચાક માત્રા બરાબર છે એ જ સિરીઝ છે એને આપણે સ્ટીલ કન્ટિન્યુ રાખશું. લાસ્ટ ટાઈમ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી આપણે દ્રઢ વસ્તુઓની ચાક ગતિ, વેરી સોરી, દ્રઢ વસ્તુઓની જડત્વની ચાક માત્રા આપણે મેળવી હતી. અને તે દ્રઢ વસ્તુ હતી સૌથી પહેલાં મને ખ્યાલ છે ત્યાં સુધી તમે રિંગ જોઈ હતી, તકતી જોઈ હતી, નક્કર નળાકાર, તે પોલો નળાકાર, નક્કર નળાકાર બરાબર છે. અને ત્યાર પછી આપણે પોલો ગોળો પણ જોયો હતો બરાબર છે. પછી આપણે એના કિસ્સા પણ જોયા હતા કે ભાઈ તકતી તો છે પણ વચ્ચેથી પોલાણ છે બરાબર. એવી એક તકતીનો કિસ્સો જોયો હતો. ત્યાર પછી એક નળાકારનો બેટા કિસ્સો આપણે જોયો હતો. નળાકારમાં પણ આપણે એક પોલાણવાળો નળાકાર જોયો હતો. તો બેટા બનતા સુધી પ્રયત્ન કરું છું કે તમારા જે કોન્સેપ્ટ છે હે ને એ એકદમ ક્લિયર થાય. ઓકે, તો ફિલહાલ આપણે ચર્ચા કરી રહ્યા હતા જડત્વની ચાક માત્રા બરાબર છે. ફરીથી તમને કહી દઉં છું બેટા બાળકો કે જડત્વની ચાક માત્રા એ બીજું કંઈ નથી. રેખીય ગતિ વિજ્ઞાનમાં જે ભાગ દળ ભજવે છે એ જ ભાગ ચાક ગતિ વિજ્ઞાનની અંદર જડત્વની ચાક માત્રા છે. નામ જ છે બેટા જડત્વ. જડત્વ એટલે એ શું કરે છે? એ પ્રયત્ન કરે છે કે પોતાની સ્થિતિ જાળવી રાખવી. એટલે એની સ્થિતિમાં જે કંઈ પણ ફેરફાર થયા હોય અથવા થવાના હોય એનો શું કરે છે? તે વિરોધ કરે છે. એ જસ્ટ રેઝિસ્ટ. ઓકે, એ ફક્ત બેટા તેને અવરોધ પૂરો પાડે છે કે ભાઈ મારે ફેરફાર નથી કરવા બરાબર. તો રેખીય ગતિ વિજ્ઞાનમાં શું હોય બેટા કે દળ એ જડત્વનું માપ છે. જેમ વસ્તુનું દળ વધારે બરાબર તેમ તેનું જડત્વ વધારે. સેમ સ્થિતિ અહીંયા છે કે ચાક ગતિ માટે જડત્વની ચાક માત્રા જેમ વધારે તેમ તે શું કરશે બેટા? એ પોતાની સ્થિતિમાં થતા ફેરફારનો વધારે વિરોધ કરશે. એટલે જ તો બેટા જે ફ્લાયવ્હીલ્સ હોય, ફ્લાયવ્હીલ ઓટોમોબાઈલની અંદર જે ફ્લાયવ્હીલ હોય એ ફ્લાયવ્હીલ એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે તેની જડત્વની ચાક માત્રા વધે કે જેથી કરીને શું છે, જ્યારે ફ્લાયવ્હીલ સ્થિર હોય, સ્થિતિમાંથી જ્યારે ગતિમાં આવે બરાબર છે તો એ છે ને એકદમ ઝડપથી ગતિમાં નહીં આવી જાય. જો ઝડપથી ગતિમાં આવી જાય તો સીધી વસ્તુ છે અંદર બેઠેલા જે મુસાફરો હોય બરાબર એને આંચકો લાગે. અને જો ગતિમાં છે તો એ ઝડપથી સ્લો પણ ના થાય, ધીરી મીન્સ કે અટકી પણ ના જાય કે જેથી ફરતી ઝટકો આવે બરાબર. એટલે મુમેન્ટ આવે, ના નથી કહેતા, ગતિમાં આવે પણ શું છે એ ધીમેથી ગતિમાં આવે. તો એના માટે શું જરૂરી છે કે ભાઈ તમે જડત્વ પૂરું પાડો. તો ચાક ગતિ માટે એ જડત્વ પૂરું પાડનાર છે એ છે જડત્વની ચાક માત્રા. તો ફિલહાલ બેટા આપણે બરાબર છે એક પછી એક વિડીયો આપણે જડત્વની ચાક માત્રા પર લઈ આવ્યા છે બરાબર છે. નો ડાઉટ તમને લાગશે કે સર કેટલું બધું કન્ટેન્ટ છે આની અંદર, પણ બેટા એ તમારી ભલાઈ માટે છે. બનતા સુધી પ્રયત્ન કરું છું કે વિડીયો નાના 40થી 50 મિનિટના ફક્ત વિડીયો બને કે જેથી તમે બરાબર કોન્સન્ટ્રેટ કરીને એ વસ્તુને સમજી શકો. લાંબા વિડીયો બનાવીને હું તમને બોર નથી કરવા માંગતો બરાબર છે. તમને જેવો સમય મળે, હા એક વસ્તુ છે, એક વિડીયો તમે જુઓ છો બરાબર તો એને કમ્પ્લીટ બેટા પૂરો કરો. પછી ભલે બરાબર છે અડધો દિવસ પછી અથવા તો બીજા દિવસે તમે બીજો વિડીયો જુઓ. રાઈટ છે? એટલે તમારું માઇન્ડ પણ ફ્રેશ રહે, થોડી વસ્તુઓ તમે મેળવતા રહો. રાઈટ? અને હંમેશા વિડીયો જોતા હોય બરાબર છે ત્યારે એક કમ્પ્લીટ વિડીયો સાથે પૂરો કરો બરાબર છે. અધવચ્ચેથી બંધ કરી દો એવું પણ નહીં રાખો. આખો વિડીયો કમ્પ્લીટ જો, કારણ કે બેટા અમે લોકો બનાવ્યું જ એ રીતના હોય, સમજાય છે? જો સિક્વન્સ બ્રેક થશે, તમે અધવચ્ચેથી ઉઠી જશો, વિડીયો બ્રેક કરશો તો બેટા તમને છે ને એ ફિલિંગ નહીં આવશે, મજા નહીં આવશે. ઓકે, અને હંમેશા વિડીયો જ્યારે તમે જોતા હોય ત્યારે પેન અને નોટબુક તમારી સાથે રાખો. તમારા ઓન હેન્ડરાઇટિંગમાં નોટ્સ બનાવવાનો પ્રયત્ન કરો. એનાથી બેસ્ટ બેટા દુનિયામાં તમારા માટે કોઈ નોટ નથી. સો પ્લીઝ ઓકે, તો વધારે બોર નથી કરતો, સ્ટાર્ટ કરીએ આપણે બરાબર છે. જો બેટા આની અંદરથી તમને એનસીઆરટીની અંદર
3 કે 4 માર્કના પ્રશ્ન તમને લોકોને પૂછાઈ શકે, બરાબર છે, થિયરિકલ પ્રશ્ન તમને પૂછાઈ શકે. સર જડત્વની ચાક માત્રાની ઉપર તમે એક્ઝામ્પલ્સ તો હજુ કોઈ લીધા જ નથી. નહીં બેટા, આગળ જતાં આપણે સમાંતર અક્ષ પ્રમેય અને લંબ અક્ષ પ્રમેય ભણશું. જ્યાં સુધી એ કમ્પ્લીટ નહીં થાય ને, બરાબર છે, ત્યાં સુધી કોઈ એક્ઝામ્પલ્સ અત્યારે ભણી શકીએ એમ જ નથી. ઓકે, નો ડાઉટ તમારી એનસીઆરટીની અંદર અમુક થોડીક વસ્તુઓની જડત્વની ચાક માત્રાને પ્રૂવ કરી આપી છે, બાકી તમારે યાદ રાખવાની હોય છે. પણ બેટા હું પ્રયત્ન કરું છું કે નો ડાઉટ તમારે કદાચ યાદ પણ રાખી લેતા હોય, મને કોઈ વાંધો નથી, પણ બનતા સુધી જો બેટા ડિરાઈવ કરી નાખીને તો શું થાય ખબર છે, તમે લોકો જોયું હશે દરેકનો એકને એક જ પેટર્ન છે, એક જ પેટર્નથી બેટા બધી ચાલી આવે છે. સમજાય છે? તો તમે એટલીસ્ટ જોશો ને પણ તો બી તમારો માઇન્ડ ખુલી જશે કે હા સર, તો આવાના જેવી કદાચ કોઈ એક્સ્ટ્રા અલગથી કોઈ દ્રઢ વસ્તુ હોય તો એનો કિસ્સો બનાવીને આપે કે ભાઈ આવી વસ્તુ છે જે જડત્વની ચાક માત્રા મેળવો, તો પણ બેટા તમે કરી શકશો. ઓકે, બસ એનો ઇન્ટેન્સ મારો આ છે, બરાબર છે. એવું નથી કે બસ વિડીયો તમને બનાવીને આપ્યા કરવા. ઓકે, મારો પ્રયત્ન છે કે તમને વધારે ને વધારે પ્રેક્ટિસ મળે. રાઈટ છે બેટા? ઓકે, તો શરૂઆત કરીએ આપણે. તો બાળકો, જેમ તમે જાણો છો, મારું નામ છે ભૂપેન્દ્ર ભગત અને સ્વાગત કરું છું તમારું ધી ક્રિપ્ટન એકેડમી ચેનલની ઉપર. ઓકે બાળકો, ચાલો. ઓકે, ફાઇન, વેરી ફાઇન. તો સમાન દ્રવ્ય વિતરણ ધરાવતા સળિયાની જડત્વની ચાક માત્રા એકદમ સિમ્પલ. ઓકે, જેટલી પણ દ્રઢ વસ્તુઓ છે તેમાં સૌથી સિમ્પલ જો કોઈ હોય ને બેટા તો આ થિયરી છે, બરાબર. અને તમને એનસીઆરટી જેવી પરીક્ષાઓની અંદર આને પૂછીને લે છે, બરાબર. એકદમ હલવો પેપર બનાવવાનો હોય ને, બરાબર, ત્યારે આવા પ્રશ્ન તમને પૂછે છે, હે ને, જેને ચાવવું પણ નહીં પડે એમ જ ગળી જવાનું હોય. એવું સર? યસ બેટા. સાંભળો, સળિયું. જો બેટા, આ રીતનો એક સળિયો છે. સળિયાનું દળ માની લો બેટા એમ. દ્રવ્ય વિતરણ કેવું છે બેટા? સમાન, એક સરખી રીતે દ્રવ્યનું વિતરણ કરેલું છે. ઓકે, દાખલા તરીકે એલ લંબાઈનો સળિયો છે બાળકો. ઓકે, આ એલ લંબાઈનો બેટા સળિયો છે, એને તમે ડિવાઈડ કરો ઇક્વલ પાર્ટમાં, L/2 L/2, તો દ્રવ્ય પણ બેટા અડધું થઈ જશે. એ રીતે સમાન દ્રવ્ય વિતરણ ધરાવતું સળિયું છે. આજે સળિયાનું મિડ પોઈન્ટ, સેન્ટર ઓફ માસ. હવે બેટા દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાની લંબાઈને લંબ એવી એક અક્ષ વિચારીએ. આ તે અક્ષ નામ આપી દઈએ બેટા y y'. આની આસપાસ સળિયાને ચાક ગતિ આપવાની છે અને આપણને પૂછે છે તો ભાઈ જડત્વની ચાક માત્રા કેટલી હશે? નક્કી કરો યાર. એકદમ સિમ્પલ છે, કંઈ નથી બેટા. સૌથી પહેલાં આપણી જૂની પેટર્ન બેટા ફોલો કરો. મને પહેલાં તમે એ કહો, આ જે દળ છે બેટા એ દ્રવ્યનું વિતરણ થયું છે સાનું? આ જાડાઈ છે ને બેટા આવું ઘણી હોય સળિયાના કેસમાં, લંબાઈની સરખામણીમાં. ઓકે, તો દ્રવ્યનું વિતરણ સર ખબર એટલી તો પડી ગઈ કે દ્રવ્યનું વિતરણ ફક્ત લંબાઈ પર છે. ઓકે, લંબાઈ પર છે તો આપણે એકમ લંબાઈ દીઠ દળ કાઢવું પડશે. ઓકે, તો જોઈએ બેટા, એકમ લંબાઈ દીઠ દળ. બેટા એને લેમ્બડાથી ડિફાઇન કરશું. કેટલું થશે? તો સર દળ ના છેદમાં લંબાઈ. આ જો ને બેટા, દળ જ લેવાનું છે. દળ એકમ, એકમ શબ્દ હંમેશા છેદમાં આવે. એકમ, જે શબ્દની આગળ એકમ લાગે, એકમ લંબાઈની દળ. દળ એમ, લંબાઈ એલ. બેટા લો, લેમ્બડા મળી ગયો. ઓકે, હા સર. હવે સર એને વિભાજિત કરો, સળિયાને વિભાજિત કરો. ચાલો બેટા, સળિયાને આપણે વિભાજિત કરશું. જોજો આ રીતે ખંડોમાં બેટા વિભાજિત કરી નાખો. એક ખંડ બનાવ્યું છે મેં, સ્પેસિફાઈ કરી દઈએ બેટા કે આ ખંડ આવ્યું ક્યાં. આ ખંડ x અંતરે છે અને એની જે પહોળાઈ છે એ dx છે. આ વંચાઈ છે બેટા x છે. ઓકે, આ x, પહોળાઈ dx. ઓકે, તો બેટા એક કામ કરો, જે કદ ખંડ તમે ધાડો ને બેટા, બરાબર છે, જે દળખંડ એ દળખંડનું પેલા દળ નક્કી કરી નાખો. તો એ દળ કેટલું? તો એ દળ dm. સર જો ને, એકમ લંબાઈ આટલું
એની લંબાઈ ડીએક્સ, બસ. તો સર એમ બાય એલ ઇન્ટુ ડીએક્સ કઈ નથી કરી બેટા, લેમડાની વેલ્યુ પુટઅપ કરી છે, એમ બાય એલ આર એ. હવે દળ મળી ગયું બેટા. હવે જડત્વની ચાકમાં તો નક્કી કરો. ઓકે, કોને બેટા? બસ પહેલા દળખંડની જડત્વની ચાક માત્રા. તો એ જડત્વની ચાક માત્રા ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ આ છે ને આપણા માટે બેટા એકદમ સિમ્પલ છે, એક પોઈન્ટ માસ છે, પોઈન્ટ માસ છે, બિંદુ જ છે. તો પેલું જ સૂત્ર આપણે એકદમ સામાન્ય સૂત્ર, દળ ગુણ્યા અક્ષથી લંબ અંતરનો વર્ગ. તો દળ ગુણ્યા અક્ષથી લંબ અંતરનો વર્ગ, સોરી લંબ અંતર કેટલું છે બાળકો આપણા માટે? એક્સ. ઓકે, એક્સ આ રહ્યું બેટા, દળ ગુણ્યા અક્ષથી લંબ અંતરનો વર્ગ. ડીએમ કેટલું? એમ બાય એલ ઇન્ટુ ડીએક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર. ચાલો બરાબર, આ મળ્યું આપણને જડત્વની ચાક માત્રા. નાવ વોટ? હવે શું કરશો? સંકલન કરો. ઠીક છે, તો આપણને મળી જશે બેટા કુલ જડત્વની ચાક માત્રા. તો આ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેટ કરો ડીઆઈ, ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ છે, એક્સ વાળું પદ અંદર બેટા રહેવા દેજો, એમ બાય એલ ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર ડીએક્સ. હવે તમારે લિમિટ મૂકવી પડશે બેટા એક્સની અંદર. એક્સ શું છે? તો કે સર અક્ષથી અંતર છે. હવે વિચાર કરો બેટા કે સૌથી પહેલો દળખંડ ક્યાં હશે? સર જો ને આપણે શરૂઆત અહીંયાથી કરીએ, આ આપણો પહેલો દળખંડ, પછી એની બાજુમાં એમ મૂકતા જઈએ અને ફાઇનલી બેટા છેલ્લો દળખંડ અહીંયા આવશે. કેવું લાગે છે? બરાબર ને? ઓકે ચાલ, તો મને એ કહો બચ્ચા પાર્ટી, આ એફ ફર્સ્ટ અને એલ લાસ્ટ. ફર્સ્ટ માટે એક્સની વેલ્યુ કેટલી? તો સર એલ બાય ટુ, બરાબર છે. સેકન્ડ માટે એલ, લાસ્ટ માટે નોટ સેકન્ડ બટ લાસ્ટ. લાસ્ટ માટે બેટા એક્સની વેલ્યુ કેટલી આના માટે? તો સર એ પણ એલ બાય ટુ. એક્સ ભ્રમણાક્ષથી અંતર છે, અહીંયાથી એલ બાય ટુ, અહીંયાથી એલ બાય ટુ. પણ દિશા લો બેટા, ડાબી બાજુનું અંતર છે ને, આ અંતર એને નેગેટિવ લઈશું બેટા, અને જમણી બાજુનું અંતર આપણે પોઝિટિવ લઈશું. એટલે આ માઇનસ એલ બાય ટુ, આ પ્લસ એલ બાય ટુ. ઓકે, તો ફર્સ્ટ થી લાસ્ટ એટલે માઇનસ એલ બાય ટુ થી પ્લસ એલ બાય ટુ. બોલો ક્લિયર છે એકદમ? હા સર. ઇક્વલ ટુ એમ બાય એલ. ઓકે, ઇન્ટિગ્રેટ કરશો બેટા એટલે એક્સ ક્યુબ બાય 3, હે ને? ઘાત એક વધારો, જે ઘાત હોય એ ઘાતને છેદમાં મૂકો. સો બેટા એમ બાય એલ, 3l કરી નાખો, બહાર લઈ લઈએ છીએ આપણે. એક્સની વેલ્યુ મૂકો એલ બાય ટુ તેનો ઘન માઇનસ માઇનસ એલ બાય ટુ તેનો ઘન. સો એમ અપોન 3l. ચલો બેટા, તો અહીંયા શું થશે? એલ ક્યુબ બાય 8 માઇનસ આ માઇનસ માઇનસ પ્લસ એલ ક્યુબ બાય 8. આ ખબર પડે બેટા, એકી ઘાત છે ને, માઇનસ રહેશે, માઇનસ માઇનસ પ્લસ. તો એમ ડિવાઇડેડ બાય 3l, 2l ક્યુબ બાય 8, આ કેન્સલ 4, એટલે એમ ડિવાઇડેડ બાય અથવા તો 1 બાય 12 એમ એલ. એક એલ બેટા કેન્સલ કરી નાખીએ, આ એક એલ કેન્સલ થશે એટલે એમ એલ સ્ક્વેર. ઓકે, ફાઇનલી અહીંયા લખું છું, આ ઇઝ ઇક્વલ ટુ 1 બાય 12 એમ એલ સ્ક્વેર. તમને આનાથી સસ્તી થિયરી ક્યાંય નહીં મળશે, બરાબર? તો આને વધાવી જ લેજો, લઈ જ લેજો. ઓકે, તો લખી નાખો. ચાલો ના બાળકો, નેક્સ્ટ સમાન દળ વિતરણ ધરાવતી ત્રિકોણાકાર તક્તીની જડત્વની ચાક માત્રા. ત્રિકોણાકાર તક્તીની જડત્વની ચાક માત્રા, બરાબર છે? ચાલો બાળકો જોઈએ, સમજો બેટા. આ રીતે એક ત્રિકોણ છે અને આ તમે સમજી ગયા છો, 2 ડાયમેન્શનલ આકૃતિ છે, દ્વિપરિમાણિક છે, બરાબર? કમ્પ્લીટ દળ. અને બેટા તમને છે ને બેઝ આપી દેવામાં આવ્યું છે. આ બેઝ કહી દેવામાં આવ્યું છે બી. દ્રવ્ય એ બધે છે બેટા, અહીંયા બધે દ્રવ્ય છે, બધે દ્રવ્ય છે. ઓકે ચાલો, પહેલાં તમે મને એ કહો
કે દ્રવ્યનું જે વિતરણ છે બાળકો, અચ્છા તમને હું અક્ષ કહી દઉં, કઈ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે, જરા ધ્યાનથી જોજો બેટા. આ વખતે કંઈક અલગ ચૂઝ કરીએ આપણે, કંઈક અલગ, બરાબર ને બેટા. આ એક્સ અક્ષ, એક્સ અક્ષ અને તેની આસપાસ બેટા ભ્રમણ કરે છે, એટલે આખો આમ પડે છે, આમ નથી ફેરવવું અત્યારે ફિલહાલ, હે ને બેટા, આમ ફેરવીએ છીએ. ઓકે, તો તેના પાયા તેના બેઝ અથવા પાયામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને બેટા જડત્વની ચાક માત્રા આપણે મેળવીશું. ક્લિયર? ઓકે, ચાલો ઠીક. લેટ્સ સી બેટા, જોઈએ આપણે જડત્વની ચાક માત્રા કેટલી હશે. તો પહેલાં તમે મને એ કહો બાળકો કે અહીંયા દળનું વિતરણ શામાં થયું? સર, દળનું વિતરણ અહીંયા ક્ષેત્રફળ પર અથવા તો પૃષ્ઠ પર થયું છે, પૃષ્ઠ પર બેટા. આનું પૃષ્ઠ છે, એટલે તમારે અહીંયા બેટા એકમ પૃષ્ઠ દીઠ, પૃષ્ઠ, આઈ મીન ટુ સે બેટા ક્ષેત્રફળ, એકમ ક્ષેત્રફળ દીઠ બેટા તમારે દળ વ્યાખ્યાયિત કરવું પડશે. સિગ્મા કહીએ છીએ, સિગ્મા બરાબર દળના છેદમાં ક્ષેત્રફળ. ખ્યાલ આવી ગયો બેટા? હે ને? શું છે? એકમ પૃષ્ઠ દીઠ દળ, એટલે દળ અને એકમની આગળ ક્ષેત્રફળ દળ. તો કેટલું હશે? દળ ટોટલ n, બરાબર, ડિવાઇડેડ બાય 1/2 પાયો ગુણ્યા વેધ, બરાબર. આપણે આને h ધારી લઈએ બેટા, આની હાઈટ. ઓકે, આની જે હાઈટ છે એ h, તો 1/2 બેઝ ઇન્ટુ હાઈટ. આટલા સુધી ક્લિયર છે બાળકો? ઓકે સર, હવે એટલું તો ખબર પડે ને સર. ઓકે, મળી ગયું. હવે સર ત્રિકોણને વિભાજિત કરો. કેવી રીતે વિભાજિત કરશો બેટા? ત્રિકોણને તમે આ રીતે વિભાજિત કરો. જોજો બેટા, ધ્યાનથી જોજો. આ રીતે સ્ટ્રીપ્સ, પટ્ટીઓમાં બેટા વિભાજિત કરો. આ રીતે, આ પટ્ટી છે બેટા, પટ્ટીઓમાં વિભાજિત કરી દો. ખબર પડી? આ પટ્ટી ક્યાં આવી છે? ઉપરથી નીચેથી તમે જેમ યોગ્ય લાગે તેમ બનાવો, બરાબર. ચલો નીચેથી જ બનાવીએ. અંતર, આ અંતરને તમે કોઈ પણ નામ આપી દો, ફોર એક્ઝામ્પલ વાય, બરાબર છે. તો આ શું હશે બેટા? ડીવાય. ક્લિયર છે? જાડે ડીવાય હશે. ઓકે, એક કામ કરો બેટા, આ લંબાઈ છે ને બેટા, આ શોધી કાઢો તો આ કેટલી થશે? આ શોધો તો કેટલી થશે પહેલાં તો સર સમજો કે આ એક્સ છે, એક્સ શોધો. સર એવું કેમ? અરે ભાઈ, એનું ક્ષેત્રફળ કાઢવું પડશે, કારણ કે એકમ ક્ષેત્રફળ દળ આપણી પાસે છે, તો પટ્ટીનું ક્ષેત્રફળ તો કાઢવું પડશે ને. યસ. તો બેટા પહેલાં પટ્ટીનું ક્ષેત્રફળ કાઢવા માટે આ એક્સ મેળવીએ. એક્સ કેવી રીતે મેળવશો? એવી પ્રશ્ન છે. બે ત્રિકોણ તમે બતાવો બેટા. ત્રિકોણ A B C, અને અહીંયા હું નામ આપી દઉં D અને E. બે ત્રિકોણ છે બેટા. એક મોટો ત્રિકોણ, ત્રિકોણ A B C અને ત્રિકોણ ADE, બરાબર બેટા? ADE, મોટો ત્રિકોણ A B C અને ADE, બરાબર. સમરૂપ ત્રિકોણો છે. એ તો બેટા તમને જો આકૃતિ તો ખ્યાલ આવી જશે. સર, એ બે ત્રિકોણ સમરૂપ ત્રિકોણો છે. હવે સમરૂપ ત્રિકોણ હોય બેટા તો તેની અનુરૂપ બાજુ એકરૂપ. તો તમે મને કહેશો બેટા બી છે, તો બીને અનુરૂપ એક્સ, રાઈટ બેટા? આ બી એને અનુરૂપ એક્સ, અને એચ, તો સર એચને અનુરૂપ હાઈટ. ઓકે, તો સર આની હાઈટ કેટલી થઈ? આની હાઈટ, તો એ હાઈટ થશે h માઇનસ એક્સ. આઈ હોપ કે પિક્ચર એકદમ ક્લિયર હશે. જે બેટા આ બી માટે એક્સ, બી બાય એક્સ, h અપોન આની હાઈટ, આ હાઈટ કેટલી? આ h, આ વાય, h માઇનસ વાય, હે ને બેટા? ખબર પડી? આખું h, આ નીચેથી વાય, તો આ થશે h માઇનસ વાય. બહુ મસ્ત. ઓકે, ન સમજ્યા ને બેટા? અરે જ્યાંથી ન સમજાયું ત્યાં વિડીયો રિવાઇઝ કરો ફરીથી અને પાછું પ્લે કરો એને. ચાલ, એક્સ મળી ગયો. સો એક્સ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ એચ માઇનસ વાય ડિવાઇડેડ બાય એચ. યસ. એચ થઈ ગયું, એક્સ મળી ગયું. હવે બેટા તમારી જે સ્ટ્રીપ છે એ સ્ટ્રીપનું ક્ષેત્રફળ કાઢી નાખો, બરાબર. પટ્ટી જે ખરી ને બેટા, પટ્ટી બરાબર સ્ટ્રીપ બેટા. તો એ જે સ્ટ્રીપ છે એ સ્ટ્રીપનું બાળકો ક્ષેત્રફળ જોઈ લો.
તો એ સ્ટ્રીપનું ક્ષેત્રફળ એને હું ડીએ કહું છું, સ્ટ્રીપનું ક્ષેત્રફળ લંબચોરસ જેવું છે ને બે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એક્સ ઇન્ટુ ડીએક્સ, એક્સ ઇન્ટુ, અચ્છા એક્સની વેલ્યુ બેટા એટલા માટે તો આપણે મેળવી હતી, તો બી ઇન્ટુ એચ માઇનસ વાય અપોન એચ ઇન્ટુ ડીએક્સ. ઓકે, આપણે ડીએક્સ કેમ લખીએ છીએ બેટા? લંબાઈ ગુણ્યા પહોળાઈ, પહોળાઈ તો બેટા ડીવાય છે, પડી ખબર? લંબાઈ એક્સ અને પહોળાઈ ડીવાય. ઓકે, એક્સની વેલ્યુ મૂકીએ. હું એ જ કહું છું, અહીંયા ચલ વાય છે અને આપણે જઈ રહ્યા છે એક્સમાં, આવું કેમ થયું? ડીવાય, આ ડીવાય. તો બેટા આનાથી આપણને મળી ગયું એનું ક્ષેત્રફળ. હવે બેટા તમે દળ કાઢવા માટે તૈયાર છે, તો આ જે સ્ટ્રીપ છે બેટા, એ સ્ટ્રીપનું હવે કાઢી નાખો દળ, તો તેનું દળ ડીએમ. એકમ ક્ષેત્રફળે આટલું, તો આટલા ક્ષેત્રફળે કેટલું? એકમ ક્ષેત્રફળે આટલું, તો આટલા ક્ષેત્રફળે કેટલું? 1/2 બી ઇન્ટુ એચ ઇન્ટુ બી એચ માઇનસ વાય ઇન્ટુ ડીવાય. ડીવાય માટે જગ્યા નથી, હું ઉપર લખી દઉં છું ડીવાય ના છેદમાં એચ. ક્લિયર છે? ચાલો, તો ડીએમ શું થશે બેટા? તો ડીએમ ઇઝ ઇક્વલ ટુ, આ 2 ઉપર જાય છે, હા સર. એમનું કોઈ વ્યવહાર થાય એમ છે? ના સર, એમ. ઓકે, બીનો વ્યવહાર થઈ જાય છે સર, કેન્સલ થાય છે. ઓકે, ઉપર શું રહે બેટા? ઉપર છે સર એચ માઇનસ વાય, એચ માઇનસ વાય. હવે પ્લસ આપણે ડીવાયને લઈ લેજો સર, એ બચારો અટવાયા કરે છે, તો આ ડીવાય ડિવાઇડેડ બાય એચ, અને એચ રિપીટ થયો તો બેટા એચ સ્ક્વેર. એચ અને એચ રિપીટ થયો એચ સ્ક્વેર. ડીએમ સુધી ક્લિયર છે? એકદમ ક્લિયર છે બાળકો, ડીએમ સુધી? હા સર. હવે બેટા ફરીથી આ દળ છે ને બેટા એકદમ સૂક્ષ્મ દળ છે, ડીએમ છે ને બેટા સૂક્ષ્મ દળ છે આપણા માટે. તો ફરીથી એ એક પોઈન્ટ માસ જ ગણીશું, બરાબર? હવે બેટા એ આમ ફરે છે, એક્સની આસપાસ બેટા આમ ફરે છે. તો હવે સ્ટ્રીપની જડત્વની ચાક માત્રા કાઢી નાખો બેટા. તો સ્ટ્રીપની જડત્વની ચાક માત્રા, તો એ જડત્વની ચાક માત્રા ડીઆઈ શું લખશો? તો સર ડીએમ ઇન્ટુ લંબ અંતર કેટલું છે બેટા? જુઓ તો લંબ અંતર કેટલું છે સર? વાય. ડીએમ ઇન્ટુ વાય સ્ક્વેર. બોલો, ખબર પડી બેટા? આમ ફેરવું, આમ કીચુક કીચુક કીચુક, એક્સ ત્યાં આસપાસ આમ કીચુક કીચુક કીચુક. તો આ દળ અને લંબ અંતર વાય, બરાબર? વાય સ્ક્વેર. ઓકે, સો ફાઇનલી ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ, ડીએમની વેલ્યુ બી કેમ કે 2m, અરે 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 ક્યાં જાય છે, ક્યાં જાય છે ભાઈ? 2m h માઇનસ વાય. એક જ મિનિટ હા બેટા, આનું કંઈક ઉપાય કરીએ આપણે. વ્યવસ્થિત લખાણ તો લખવું પડશે ને બેટા. ચાલો, therefore di is equal to, d ની વેલ્યુ કેટલી છે બેટા? 2m h માઇનસ વાય ઇન્ટુ ડીવાય. હવે બરાબર છે, ના છેદમાં h સ્ક્વેર. અચ્છા, વાય સ્ક્વેર મૂકવાનું છે બેટા, તો વાય સ્ક્વેર. ઓકે, ડીએમ. ઓકે, તો બેટા અહીંયા હું વાય સ્ક્વેર મલ્ટીપ્લાય કરી નાખું છું, બરાબર? મારી પાસે સ્પેસ નથી તો થોડુંક આ લખી નાખું છું. આ વાય સ્ક્વેર. ક્લિયર? હા સર. હવે શું કરશો બેટા? એનું કરી નાખો સંકલન, એટલે આપણને કુલ જડત્વની ચાક માત્રા મળી જાય. તો આઈ ઇઝ ઇક્વલ ટુ શું કરશો બેટા? ઇન્ટિગ્રેશન ડીઆઈ, બરાબર? ચાલો, ઇન્ટિગ્રેશન, બરાબર? હવે એક કામ, અચ્છા ઠીક છે, ચાલો વાય સાપેક્ષે કરવાનું છે ને બેટા, તો વાય વાળા પદો રહેવા દેજો અંદર. એટલે આ વાય સ્ક્વેર એચ માઇનસ વાય ઇન્ટુ ડીવાય, બહાર રહેશે 2m અપોન એચ સ્ક્વેર, 2m અપોન એચ સ્ક્વેર. બસ બેટા, હવે ઇન્ટિગ્રેટ કરવાનું છે. ઇન્ટિગ્રેશન વાયની સાપેક્ષે છે. વાય જો બેટા ક્યાંથી ક્યાં શરૂ થશે? તો સર આપણે વાય નીચેથી માપ્યું છે, પાયાથી માપ્યું છે, બરાબર છે? તો પહેલી સ્ટ્રીપ બાળકો એ અહીંયા હશે, અહીંયા અહીંયા આ બેટા ફર્સ્ટ, અને છેલ્લી સ્ટ્રીપ બેટા અહીંયા હશે, અહીંયા.
આ લાસ્ટ. ઓકે, તો પહેલી સ્ટ્રીપ માટે વાયની વેલ્યુ કેટલી? તો પહેલી સ્ટ્રીપ માટે વાયની વેલ્યુ સર ત્યાંથી જ આપણે બેઝ આપણું ત્યાં છે 0 અને છેલ્લી માટે h. હવે આને કરશું ઇન્ટિગ્રેટ. એના માટે મારે જોઈશે સ્પેસ. ઓકે, મારે કંઈક ભૂસવું પડશે, જે પહેલાં તમારે લખી લેવું જોઈએ. ફરીથી બેટા સાંભળો, બહુ ભરાઈ ગયું સર બોર્ડ આખું, ખબર નહીં પડતી. આરામથી જુઓ, ધીમે ધીમે લખો, ચિંતા નહીં કરો. વિડીયો બેટા સ્ટોપ કરી દો, બરાબર છે? પોઝ કરી દો બેટા અને લખો શાંતિથી, ઉતાવળ નહીં કરતા, બરાબર? જો બેટા, આ ત્રિકોણ એનું જે દળ છે બેટા, તકતી છે, એનું દળ છે એ ક્ષેત્રફળ પર છે, પૃષ્ઠ ઉપર છે. એટલે મેં એકમ પૃષ્ઠ અથવા ક્ષેત્રફળ દીઠ દળ કાઢ્યું. સિગ્મા ઇઝ ઇક્વલ દળના છેદમાં ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેગ. હવે સ્ટ્રીપનું ક્ષેત્રફળ કાઢો, પણ મારી પાસે લંબાઈ નહીં હતી એટલે મેં બે ત્રિકોણને એકરૂપ ત્રિકોણ બતાવ્યા. બીને સમતુલ્ય એક્સ બતાવ્યું અને એચને સમતુલ્ય એચ માઇનસ વાય. આ દેવ એચ માઇનસ વાય, એમાંથી એક્સ મળી લો. પટીનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો એક્સ ઇન્ટુ ડીવાય, બરાબર? એક્સની વેલ્યુ પુટઅપ કરી, સ્ટ્રીપનું ક્ષેત્રફળ મળી ગયું. સ્ટ્રીપનું દળ કાઢો, એકમ ક્ષેત્રફળ એ સિગ્મા ક્યાં ગયું? આ રહ્યું, બરાબર? તો સ્ટ્રીપનું ક્ષેત્રફળ ડીએ માટે કેટલું? દળ મળી ગયું. આ દળ મળી ગયું. સ્ટ્રીપની જડત્વની ચાક માત્રા કાઢો અને પોઈન્ટ માસ વાંચો, બરાબર? તો દળ ગુણ્યા અક્ષથી લંબ અંતરનો વર્ગ, ડીઆઈ મળી ગયું. હવે બેટા સંકલન કરવાનું છે વાય સાપેક્ષે. ક્લિયર છે? લખી નાખો. ચાલો બાળકો, આનું ઇન્ટિગ્રેટ કરશું આપણે. શું છે બેટા? 2m/h². ઓકે, ઇન્ટિગ્રેટ કરીએ આને. જો બેટા, પહેલાં એક કામ કરીએ, અને રવા દઈએ. એક સ્ટેપ ભલે વધારે જાય, વાંધો નહીં, બરાબર? પણ બરાબર સમજો, રાઈટ છે? ઓકે બેટા, તો 0 થી h અને અંદર ગુણી નાખીએ બેટા, એટલે y² ઇન્ટુ h માઇનસ y³ ઇન્ટુ dy. ઓકે, this thing is equal to 2m/h², રાઈટ? અચ્છા, હવે જો બેટા અહીંયાથી h કોન્સ્ટન્ટ છે, બહાર કાઢી લીધું. y² છે તો એનું ઇન્ટિગ્રેશન થશે y³/3 માઇનસ y³ છે બેટા, તો તેનું ઇન્ટિગ્રેશન થશે y⁴/4. 0 થી h. This thing is equal to 2m/h². ઓકે, ચાલો હવે શું કરશો બેટા? લિમિટ મૂકશો. પહેલાં હાયર લિમિટ મૂકો તો yની જગ્યાએ h મૂકો, હે ને? તો ઓલરેડી એક h છે તો h⁴ થશે /3 માઇનસ ફરીથી yની જગ્યાએ h મૂકો તો h⁴/4. આ તમે હાયર લિમિટ મૂકી બેટા. માઇનસ લોઅર લિમિટ, yની કિંમત 0 મૂકો એટલે આ પદ 0, ફરીથી yની કિંમત 0 મૂકો એટલે આ પદ પણ 0. અચ્છા, આ 0 થઈ ગયું. ઓકે, તો 2m/h² ઇક્વલ ટુ શું બેટા? અહીંયા બાદબાકી કરીએ, લસા 12 થશે, 4 - 3 1 એટલે h⁴. ઓકે, સો 2 6 12, તો આ બે લખવાની હવે જરૂર જણાતી નથી. ઓકે, સો 1/6 m h, આ સ્ક્વેર છે, r⁴ છે. ઓકે, ફાઇનલી આન્સર છે આપણું 1/6 mh². ક્લિયર થઈ ગયું બેટા? એકદમ મજા આવી? લખી નાખો. નેક્સ્ટ, હવે જોઈએ સમાન દળ વિતરણ ધરાવતી લંબચોરસ તકતીની જડત્વની ચાક માત્રા. ઓકે, ચાલો ધ્યાનથી જોજો બાળકો. બરાબર, આ રીતનું એક લંબચોરસ છે બાળકો. યસ, આની પહોળાઈ b અને ઊંચાઈ a આમ ધારી લો. ઓકે, આનું સેન્ટર ક્યાં આવશે બેટા? અહીંયા કંઈક હશે. યસ સર, આ CM. એમાંથી પસાર થતી અક્ષ વિચારો બેટા, આ રીતની. નામ આપો y'. આની આસપાસ બેટા આને ફેરવો. આ તકતી સમાન દ્રવ્ય વિતરણ ધરાવે છે, દળ માની લો એમ છે, બરાબર? આમ ફેરવો. હવે સમજો, એક કામ કરો બેટા, સૌથી પહેલા એ મને કહો કે આનું જે દળ છે એ દળનું વિતરણ શાની ઉપર છે? તો સર એનું દળનું જે વિતરણ છે એ ક્ષેત્રફળ પર છે. તો બેટા આપણે વ્યાખ્યાયિત કરશું એકમ ક્ષેત્રફળ દીઠ
દળ એટલે કે સિગ્મા. શું થશે બેટા? દળના છેદમાં ક્ષેત્રફળ લખી શકાશે એ ઇન્ટુ બી. એ ઇન્ટુ બી આ ક્ષેત્રફળ છે, આની ઉપર જ બેટા દળ છે. આ બધું છે ક્ષેત્રફળ છે, એની ઉપર જ દળ છે. ઓકે, ચાલો બેટા સિગ્મા મળી ગયો. હવે સર હવે તમે ડિવાઈડ કરો, કમ્પ્લીટ બેટાને ડિવાઈડ કરો. આ તકતીને ડિવાઈડ કરો. શામાં ડિવાઈડ કરો? સ્ટ્રીપની અંદર બેટા, પટ્ટીઓની અંદર ડિવાઈડ કરો. કંઈક આ રીતે જો બેટા, હા પટ્ટીઓમાં બેટા ડિવાઈડ કરો. ક્લિયર? ઓકે, ચાલો બેટા આ પટ્ટી ક્યાં આવી? નામ આપો એક્સ અને એની પહોળાઈ બેટા ધારી લો dx. બરાબર. હવે એક કામ કરો બેટા, આ પટ્ટીનું ક્ષેત્રફળ ન કાઢાય. પટ્ટી સર સ્ટ્રીપનું બેટા ક્ષેત્રફળ બોલો તો એનું ક્ષેત્રફળ dA કેટલું થશે બેટા? લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે a ઇન્ટુ dx. સિમ્પલ છે ને બેટા? a ઇન્ટુ dx. આ સ્ટ્રીપનું શું થઈ ગયું બેટા? ક્ષેત્રફળ થઈ ગયું. હવે સેમ દળ કાઢો તો સર. યસ, તો બેટા હવે સ્ટ્રીપનું દળ જોઈએ તો એ જે દળ છે એ dm. એકમ ક્ષેત્રફળે આટલું તો આટલા ક્ષેત્રફળે કેટલું? હવે એટલું તો ખબર પડવા માંડી છે. m ડિવાઇડેડ બાય ab ઇન્ટુ a ઇન્ટુ dx. એ કેન્સલ થઈ જશે બાળકો, તો dm થશે m ડિવાઇડેડ બાય b ઇન્ટુ dx. રાઈટ છે? ચાલો હવે સ્ટ્રીપને તમે બેટા પોઈન્ટ પાસ ગણી લો કે આ સ્ટ્રીપ એ તો પોઈન્ટ પાસ છે. બરાબર, કારણ કે દળ કેટલું છે બેટા? બહુ સૂક્ષ્મ dm. બરાબર, અને આની આસપાસ ફેરવો અને જડત્વની ચાક માત્રા કાઢો. ઓકે બેટા, તો સ્ટ્રીપની જડત્વની ચાક માત્રા, તો જડત્વની ચાક માત્રા dm ઇઝ ઇક્વલ ટુ દળ ગુણ્યા અક્ષથી લંબ અંતરનો વર્ગ એક્સ સ્ક્વેર. dmની વેલ્યુ m બાય બી, ઓકે, ઇન્ટુ dx ઇન્ટુ એક્સ સ્ક્વેર. ચાલો આમાં dm મળી ગયો બેટા. ઓકે, એ જડત્વની ચાક માત્રા નોટ dm બોલતા તમે લોકો બોલતા નથી બેટા. હા, તમારા લોકો તો કેવું જોઈએ સર dm નહીં di. ઓકે, ચાલો હવે સર એને કુલ જડત્વની ચાક માત્રા મેળવી નાખો. કુલ જડત્વની ચાક માત્રા એટલે કહેવાનો મતલબ કે આખા લંબચોરસની તકતી. ઓકે, તો એ શું થાય બેટા? di લખી દઈએ, ઇન્ટિગ્રેશન di. ઇન્ટિગ્રેટ કોની સાપેક્ષે કરવાનું છે બેટા? એક્સ સાપેક્ષે. એક્સ વાળું પદ અંદર રહેવા દેજો, બાકીનું બધું બહાર. તો m બાય બી ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર ઇન્ટુ dx. રાઈટ બેટા? અચ્છા, લિમિટ લખીએ બેટા. શરૂઆત ક્યાંથી કરીએ? તો સર પહેલી સ્ટ્રીપ यहाँ સુધી સર મને ખબર પડે છે પહેલે से અહીંયા આવશે सर. हाँ અહીંયા सर અહીંયા આવશે सर. मुझे बहुत अच्छे से पता है सर. मम्मी मुझे बॉर्नविटा पिला चाहिए सर. बॉर्नविटा, हाँ सुबह सुबह बॉर्नविटा पीता. अच्छा, आ થઈ ફર્સ્ટ, આ બેટા લાસ્ટ. તો ફર્સ્ટ માટે એક્સ કેટલું? એક્સ આ તરફ એટલે સર એને લખશું આપણે b/2. બરાબર, ફર્સ્ટ માટે. સર લાસ્ટ માટે અહીંયાથી આ અંતર b/2. પણ આ છે ને બેટા જમણી બાજુએ આપણે સોરી ડાબી બાજુએ માઇનસ લેશું અને જમણી બાજુએ પ્લસ, એટલે આ માઇનસ અને આ થશે પ્લસ. ઓકે, સો માઇનસ b/2 થી પ્લસ b/2 m બાય બી એક્સ ક્યુબનું ઇન્ટિગ્રેશન એક્સ ક્યુબ બાય 3 માઇનસ b/2 થી પ્લસ b/2 m બાય 3b. સમજાય બેટા? m બાય 3b. અચ્છા, પહેલાં હાયર લિમિટ મૂકીએ b/2 તેનો ઘન માઇનસ b/2 તેનો ઘન m ડિવાઇડેડ બાય 3b. ચાલો બેટા, શું થશે? b³/8. આ એકી ઘાત છે એટલે માઇનસ રહેશે, માઇનસ પ્લસ b³/8. ઓકે, સો m/3b ઇન્ટુ 2 વખત b³/8. આ 4 બરાબર. ફાઇનલ આન્સર i ઇઝ ઇક્વલ ટુ 1/12 mb³. મજા આવે છે બચ્ચા? પાર્ટી સામે તો પાર્ટી કરવાની મજા આવે છે. 1/12 mb³.
ओए एम बी क्यूब कैसे हुआ सर? ये बी क्यूब है और ये बी है, तो यहाँ पर बी स्क्वायर ही आएगा. हमेशा बेटा वर्ग જ આવે. કેજી મીટર સ્ક્વેર, એકમ છે કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર, આ કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર, એટલે ભૂલ ખબર પડી જ જાય. તો સર આ તો સળિયા જેવું થઈ ગયું. 1/12 ml સ્ક્વેર, 1/12 ml સ્ક્વેર સળિયા જેવું જ છે. બેટા સળિયા જેવું જ થાય, એના જેવું જ થાય. સળિયામાં કેવું હતું બેટા? ભલે એક પરિમાણિક હતું, આગળ જો, ભલે એક પરિમાણિક હતું, બરાબર છે, પણ અક્ષથી આ તરફ દ્રવ્ય m/2, આ તરફ દ્રવ્ય m/2. આપણે એ જોવાનું અક્ષની પસંદગી અને અક્ષથી દ્રવ્યનું વિતરણ. તો અહીંયા પણ અક્ષ દ્રવ્યમાન કેન્દ્ર પર જ છે, આ બાજુ m/2, આ બાજુ m/2 ફરે છે, તો સરખું જ આવે ને. પેલી બાજુ m/2 સળિયામાં પણ અને તકતીમાં પણ m/2 અક્ષથી એ સરખું જ આવવાનું છે. લંબાઈ આપણા માટે બી છે એટલે બી લખ્યું. ટૂંકમાં યાદ રાખવાનું, અક્ષ જેને કટ કરે બરાબર છે એનો વર્ગ. ક્લિયર છે? એકદમ ક્લિયર છે. ઓકે, લખી નાખો. થિયરી જોઈ જોઈને કંટાળી ગયા હશે ને? હા, ચાલો તમારું માઇન્ડ ફ્રેશ કરી દો. ઓકે, એક એક્ઝામ્પલ લઈએ, મસ્ત કસરત મળશે તમને. સાંભળજો. એક ચોરસ છે બાળકો. સર તમે ચોરસ હજુ નથી શીખવાડ્યું. આ ચોરસ ની બાજુની લંબાઈ આપી છે. હવે આપણને શું કીધું છે ખબર બેટા? એનો ડાયાગોનલ, રાઈટ? એટલે કહેવાનો મતલબ તેનો વિકર્ણ. વિકર્ણમાંથી પસાર થતી અક્ષ નામ આપી દઉં પી ક્યુ, બરાબર. તેની આસપાસ બેટા આ રીતે ફરે છે. આનું દળ તમને કહી દેવામાં આવ્યું છે એમ. કઈ છે? નક્કી કરો. જડત્વની ચાક માત્રા નક્કી કરો. કેવી રીતે કરશો? સર તમે નથી શીખવાડ્યું ત્રિકોણ. હા, ચોરસ તો શીખવાડ્યું નથી સર તમે. તમને નથી લાગતું કે સર બે ત્રિકોણાકાર તકતી છે? આ એક ત્રિકોણ છે, આ એક ત્રિકોણ છે, નથી લાગતું? સમજાય છે? આને ખાલી જુઓ બેટા, ખાલી તમે આટલી બાબત જુઓ, આટલી વસ્તુ જુઓ. આ જુઓ, આ જુઓ બેટા, છે એક ત્રિકોણ, બરાબર. આનું દળ આપણે કહી દઈએ કે સર આનું દળ m/2 છે, કહેવાય ને બેટા. સમાન દ્રવ્ય વિતરણ ધરાવતી તકતી છે. આ હાફ છે, m/2 થયું. અને આ જે અક્ષ છે બેટા પી ક્યુ, એ ક્યાંથી પસાર થાય? એના પાયામાંથી પસાર થાય છે. સમજાય છે? તો આ તો સર અત્યારે ભણ્યા તેના જેવું જ થઈ ગયું ને સર. આ ત્રિકોણ અને આ રીતે આપણે ભ્રમણ કરાવતા, તો સર આ રીતે ભ્રમણ કરે છે. શું ફરક પડે છે? અને અત્યારે જોતા જ નહીં, રાઈટ છે? તો મળી જાય. ઓકે, શું છે જડત્વની ચાકમાનું સૂત્ર? શું છે સર? I = 1/6 mh², રાઈટ છે? mh². ઓકે સર, h શું થાય? તો સર h આ હાઈટ થશે. આ જે હાઈટ છે ને સર, આ હાઈટ, ઓકે, તે છે h. તો h કેટલી થશે એ મને કહો. તો સર સાંભળજો, આખો ડાયાગોનલ સર પૂછ્યો હોત ને મને, આખું ડાયાગોનલ આ, તો કેટલું થશે? આ a અને આ √2a. જો આખો ડાયાગોનલ પૂછે તો તમને અડધું પૂછ્યું છે, તો એની વેલ્યુ થશે a/√2, બરાબર. √2a પાયથાગોરસથી બેટા પ્રૂવ કરી લેવાનું, બરાબર. અને તેનું અડધું એટલે a/√2, રાઈટ? ઓકે, તો આ થશે 1/6 m a/√2 તેનો વર્ગ. તો 1/, આ બેટા 2 થઈ જશે, 2 એટલે 1/12 m a². લો બેટા, આ જડત્વની ચાક માત્ર થઈ. સર કુલ કેટલી થઈ? આ તો એક જ થયું ને સર. હજુ તો આપણી પાસે સર 2 છે ને. તો કુલ જડત્વની બાળકો ચાક માત્રા કેટલી થવી જોઈએ? તો કુલ જડત્વની ચાક માત્રા, રાઈટ? આ તો એક ત્રિકોણની થઈ, આ એકની થઈ. સર રીતે બીજાને મેળવો. બીજું પણ શું છે બેટા? આ જ આકૃતિ અહીંયા સમિત જ છે ને. દળ કેટલું સર? m/2. આના પણ પાયામાંથી જ પસાર થાય છે, તો એની જડત્વની ચાક માત્રા આટલા જેટલી જ થવાની છે. સર કુલ કેટલી થઈ? સરવાળા જેટલી. કેમ સર? અરે યાર, જડત્વની ચાક માત્રા જે ખરું એ દળને સમતુલ્ય છે. હવે તમને પૂછો કુલ દળ કેટલું, તમે કેમ કર્યું? m/2 m. તો એવી રીતે કુલ જડત્વની ચાક માત્રા એટલે તમારે કંઈ નથી કરવાનું બેટા, ખાલી ઉમેરી જ દેવાનું છે, I1 + I2. અને મને ખબર છે કે એકની છે 1/2 m × a², બીજી એકલી જ છે, તો આ થશે 1/6 m a². આ જડત્વની ચાક માત્રા થઈ બેટા. બોલો, ખબર પડી ગઈ? થિયરીના કોન્સેપ્ટ તો બેટા તમારે ક્લિયર હશે અને તમને બહુ મજા આવશે. એટલે હું થિયરી પર બેટા બહુ વેટેજ આપું કે પહેલાં તમે થિયરીના કોન્સેપ્ટ બરાબર શીખો, ઓકે? અને પછી એનું એપ્લિકેશન તમે દાખલામાં જુઓ, રાઈટ? લખી નાખવાનું.
ના બાળકો નેક્સ્ટ શંકુ કોનની જડત્વની ચાક માત્રા બરાબર છે. પણ બેટા આ ધ્યાન રાખજો, જે શંકુ છે એ અત્યારે આપણે છે ને પોલો રાખશું. પોલો આઈ મીન ટુ સે બેટા ખાલી. બરાબર, આઈસ્ક્રીમનો કોન તો છે પણ આઈસ્ક્રીમ નથી ભરી. ખ્યાલ આવી ગયો? ઓકે, અચ્છા સમજો બેટા, આ રીતે રાઈટ, આ રીતે એક કોન છે, રાઈટ છે. ઓકે બાળકો સમજો. હવે છે ને આની જે સ્લેન્ટિંગ હાઇટ છે ને, આ હાઇટ એ આપણને કહી દેવામાં આવી છે. જો બેટા ઊભી હાઇટ નથી લીધી, સ્લેન્ટિંગ લીધી છે. ઓકે, સમજો કે બેટા તે એચ છે. ઓકે રાઈટ. અને આની આ જે ત્રિજ્યા છે બેઝ, બરાબર, એને આપણે આર ધારી લઈએ. ચાલો, આર આપણને કહે છે કે આ છે ને બેટા ઉધ્વ અક્ષ, આ જે અક્ષ છે આ અક્ષ, રાઈટ, આ અક્ષ ને અનુલક્ષને જડત્વની ચાક વાય ડેશ એની આસપાસ બેટા ફરે છે. રાઈટ, તો નક્કી કરો જડત્વની ચાક માત્રા કેટલી હશે. બરાબર, ચાલો સૌથી પહેલાં એ જો પેટર્ન તો આપણી એકને એક જ રહેવાની છે કે દળનું વિતરણ શામાં થયું છે. તો સર દળ જે ખરું એ દળનું વિતરણ ક્ષેત્રફળ પર થયું છે કે નહીં? એટલે આપણે એકમ ક્ષેત્રફળ દીઠ બે દળ નક્કી કરવું પડશે, જેને આપણે સિગ્મા કહીએ છીએ. દળ કેટલું? એમ. અને દિવાલનું ક્ષેત્રફળ બેટા, કોર્ટની જે દિવાલ છે દિવાલનું ક્ષેત્રફળ કેટલું? તો એ છે બેટા પાઈ આર એચ. ખબર પડી બેટા? પાઈ આર એચ ક્ષેત્રફળ. આ છે બેટા કોનની દિવાલનું ક્ષેત્રફળ. ખબર પડી બેટા? કોનની જે દિવાલ છે એ દિવાલનું ક્ષેત્રફળ. યસ, એની પર જ દ્રવ્ય છે, સિગ્મા મળી ગયું. હવે તમે શું કરશો બેટા? આ દિવાલને જ વિભાજિત કરશો. અને એ માટે એક કામ કરો બેટા, આ રીતે એક રિંગ વિચારો. રિંગ આકૃતિ બતાવી છે બેટા, ખબર પડી તમને? એક રિંગ વિચારો. ઓકે, આ રિંગની ત્રિજ્યા આર ક્યાં આવ્યું છે બેટા? ટોચથી એક્સ અંતરે અને રિંગની પહોળાઈ છે ડીએક્સ. આટલે સુધી ક્લિયર બેટા? આટલે સુધી ક્લિયર? શું કર્યું આપણે? અને શંકુની જે દિવાલ છે એને વિભાજિત કરી, આમ વિભાજિત કરી. કઈ રીતે? આ રીતે રિંગોની અંદર નથી બેટા, નળાકાર. પૂરો નળાકાર કેવો હતો? પૂરો નળાકારમાં આપણે એક સમાન રિંગ મૂકતા હતા. અહીંયા એક સમાન રિંગ નહીં હશે, ઉપર જતાં ત્રિજ્યા ઓછી થતી જશે. રાઈટ છે? યસ. તો આવી રિંગ વિચારો. પહેલા રિંગનું ક્ષેત્રફળ કાઢો બેટા, કારણ કે આપણે ક્ષેત્રફળ દીઠ આપણી પાસે બેટા દળ છે. તો રિંગનું ક્ષેત્રફળ કાઢી નાખીએ સર, ક્યાં મોટી વાત છે. ઓકે બાળકો, તો રિંગનું ક્ષેત્રફળ બરાબર, તો એ ક્ષેત્રફળ બેટા ડીએ. એકમ ક્ષેત્રફળ એ સિગ્મા. રિંગનું ક્ષેત્રફળ કાઢો. પહેલા ઉતાવળ કેમ કરો છો? ટ્વાઇસ પાઈ આર ઇન્ટુ ડીઆર. ખબર પડે બેટા? અને ચર્ચા થઈ ગઈ છે. તમને ખબર હોય તો આ રિંગની લંબાઈ છે બેટા, હે ને, વર્તુળનું પરિઘ એ રિંગની લંબાઈ થશે. અને ડીઆર સાહેબ એની પહોળાઈ છે. ઓકે, ક્ષેત્રફળ મળી ગયું. ઓકે, એક કામ કરીએ બેટા, અહીંયા આપણે છે ને આર મૂકવો પડશે આપણે, નહીં તો આર પણ એક ચલ થશે. જો અહીંયા કેપિટલ આર પછી આર ઘટતો ગયો તો આર ચલ થશે. અને આપણે ચલ છે ને ખાલી એક જ રાખવો છે, એક્સ. આ એક્સને જ બેટા આપણે ચલ રાખવો છે. એટલે ચલ તરીકે આને કાઢી નાખવો છે મારે. રાઈટ છે બેટા? સમજાયું? નહીં સમજાયું? હે ને? ટ્વાઇસ બાય આર ઇન્ટુ ડીએક્સ. વેરી સોરી, જો અહીંયા ભૂલ થતી હતી. એક્સ પહોળાઈ ડીએક્સ. ડીએક્સ જોઈને જ મેં કીધું કે મારે ચલ તરીકે એક્સ જ રાખવો છે, આર નથી જોઈતો. આર પણ ચલ છે, આર પણ વેરિયેબલ છે, મારે આર નથી રાખવો. આર કઈ રીતે કાઢશો બેટા? તો એક કામ કરો, બે ત્રિકોણ બેટા, બે ત્રિકોણ, આ મોટો અને એક નાનો ત્રિકોણ. જો બેટા આ તમને ખબર પડતી હોય તો આ છે 2r બરાબર, અને આ થશે સ્મોલ 2r બરાબર. આ કેટલું છે? એપ્સલ. આ કેટલું છે? એક્સ. તો આ બે ત્રિકોણ બેટા, નાનું અને મોટો ત્રિકોણ, એ બે ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે. આ જો તો આ ત્રિકોણ બરાબર, અને બેટા અંદરનો આ ત્રિકોણ જો તો આ ત્રિકોણ. આ બે ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે. સમરૂપ ત્રિકોણમાં અનુરૂપ બાજુ એકરૂપ, એટલે 2r ના છેદમાં 2r, 2r ના છેદમાં 2r ઇઝ ઇક્વલ ટુ h ના છેદમાં x. 2 કેન્સલ. ખબર પડી બેટા? 2r ના છેદમાં 2r અને સમતુલ્ય આ, અને h સમતુલ્ય x. આના પરથી બેટા r મેળવી લો તો r ઇન્ટુ એક્સ બાય h.
આની વેલ્યુ બેટા ઉપર જવા દો તો ડી એ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ આરની જગ્યાએ આર ઇન્ટુ એક્સ બાય એચ ઇન્ટુ ડીએક્સ. યસ, ક્ષેત્રફળ મળી ગયું બાળકો. હવે દળ શોધી કાઢો. ચાલો ચાલો, તો બેટા રિંગનું દળ કેટલું થશે? તો એનું દળ ડીએમ. ડીએમ બરાબર એકમ ક્ષેત્રફળે આટલું, આટલા ક્ષેત્રફળે કેટલું, બરાબર. ચાલો, દળ સિગ્મા કેટલું લખ્યું બેટા? એમ ડિવાઇડેડ બાય પાઈ આર એચ ઇન્ટુ ડીએની વેલ્યુ લખો બેટા. ડીએની વેલ્યુ 2 પાઈ આર એક્સ ઇન્ટુ ડીએક્સ બાય એચ. કાપાકૂપી કરીએ. કાપાકૂપી. દેખો બેટા, આ એક્સ એક પાઈ પાઈ બેટા કેન્સલ, ક્યાં એચ, બરાબર. બીજું કંઈ જતું નથી. તો બેટા ડીએમ ઇઝ ઇક્વલ ટુ એમ टू ये आर भी तो जाएगा है ना बेटा. अंश અને છેદ છે, આ અંશમાં છે, છેદમાં છે. 2mx dx અને h², આ h². dm મળી ગયું બેટા. હવે સર, હવે તેની જડત્વની ચાર માત્રા કોની? ફક્ત રિંગની. અત્યાર સુધી તો રિંગની જ કરવી પડશે સર, પછી ઇન્ટિગ્રેટ કરી નાખશું જડત્વની ચાક માત્રા. જડત્વની ચાક માત્રા લખો ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ બેટા રિંગ હોય ને, રિંગ હે ને, તો રિંગના કેન્દ્રમાંથી પસાર થતી, ઓકે, આ તેની ત્રિજ્યા આર, રિંગનું દળ એમ, અને રિંગના સમતલે લંબ જડત્વની ચાક માત્રા બેટા આપણે સાબિત કરી છે mr². તો અહીંયા થશે dm ઇન્ટુ સ્મોલ r², હે ને બેટા. આનું દળ dm અને ત્રિજ્યા r, dm ઇન્ટુ સ્મોલ r². ચાલો બેટા જોજો, dm ની વેલ્યુ લખી દઈએ 2mx ઇન્ટુ dx અપોન h², 2mx dx ઇન્ટુ x² ઇન્ટુ r². r ની વેલ્યુ બેટા આ લખો, r² x² બાય h², r², આ લખીએ બેટા, આ વેલ્યુ લખીએ. બોલો, તો ડી શું થશે? સો ડી ઇઝ ઇક્વલ ટુ 2m x x³ dx અપોન h³. કઈ રહીને જ જતું ને, 2m x³ dx રહી ગયું r², રાઈટ છે બેટા, r², અને છેદમાં h ની પાવર 4. ઓકે, આ મળ્યું આપણે ડી. હવે બેટા ઇન્ટિગ્રેટ કરવાનું છે. પહેલાં લખી નાખો. ચાલો લખી નાખો. પૂરું કરીએ. ચાલો, તો હવે બેટા આપણે આનું ઇન્ટિગ્રેટ કરીને શોધી કાઢીએ કુલ જડત્વની ચાક માત્રા. રાઈટ. ચાલો, આઈ કહીએ, આઈ ઇન્ટિગ્રેશન ડીઆઈ. જો બેટા ઇન્ટિગ્રેટ કરવાનું છે એક્સની સાપેક્ષે, એક્સ વાળું પદ રહેવા દઈએ ફક્ત. 2m અપોન h⁴, બરાબર. યસ, અને r². ઇન્ટિગ્રેશન x³ dx. એક્સની વેલ્યુ મૂકો બેટા, એક્સની વેલ્યુ મૂકો. જો બેટા આ રીતનો કોણ હતો સર, કઈ રીતે હતું? આ રીતે કોણ હતું બાળકો, રાઈટ છે ને? રાઈટ છે. યસ, કોણ આ રીતે હતું બેટા. હવે હું તમને શું કહું છું, ધ્યાન આપો. આપણે રિંગ બેટા અહીંયા વિચારેલી હતી, એક્સ આપણે અહીંયાથી લીધું હતું બેટા, આ એક્સ. તો પહેલી રિંગ બેટા અહીંયા હશે અને છેલ્લી રિંગ બેટા આની ઉપર હશે. આ ફર્સ્ટ, આ લાસ્ટ, રાઈટ. ફર્સ્ટ માટે એક્સની વેલ્યુ 0, તો લાસ્ટ માટે એક્સની વેલ્યુ h. આ રહી બેટા, આ h. ઓકે, તો પરફેક્ટ સમજાઈ ગયું હશે. 0 to h. સો 2m r² h⁴. શું થશે બેટા અહીંયા? x⁴/4 0 to h. તો 2m r² અપોન 4 h⁴. ઇન્ટિગ્રેટ કરીએ, h⁴ -0. ઓકે બેટા, તો આ કેન્સલ, 2 1/2, રાઈટ. mr² h² કેન્સલ, 1/2 mr², રાઈટ. આ થઈ બેટા
અને જડત્વની ચાક માત્રા 1/2 mr², 1/2 mr². સર આ જડત્વની ચાક માત્રા તો પોલા નળાકાર માટે હતી. પોલો નળાકાર કે જે રીંગોનો બનેલો હતો. સેમ વસ્તુ ભ્રમણાક્ષથી દ્રવ્ય જો બેટા, દ્રવ્ય વિતરણ સેમ જ છે. ઓકે, સો હાફ mr². ક્લિયર? યસ, લખી નાખો. ચલો બાળકો, હવે બહુ હેરાન નહીં કરો. છેલ્લો નક્કર શંકુ એટલે હવે આપણે કોણની અંદર આઈસ્ક્રીમ પણ બેટા ભરી દઈશું આપણે, હે ને? આઈસ્ક્રીમ સાથે નો કોણ, તો મજા આવશે સર. ઓકે બેટા, સાંભળો. ઓકે, આ રીતનું બેટા શંકુ, રાઈટ? કોણ આ બેટા ભ્રમણાક્ષ કે જેને અનુલક્ષીને બેટા આપણે એને ચાકગતિ આપવાના છે, રાઈટ? આ રીતે. હવે આ વખતે છે ને બેટા અંદર દ્રવ્ય ભરેલું છે, અહીંયા બધે દ્રવ્ય ભરેલું છે એટલે એમ જે ખરું આનું દળ એ અંદરની બાજુએ છે, રાઈટ? ઓકે, લાસ્ટ ટાઈમ શું કર્યું હતું બેટા? આપણે સ્લેન્ટિંગ હાઇટ લીધી હતી, ઊંચાઈ લીધી તો હતી પણ આમ લીધી હતી. આ વખતે બેટા છે ને આપણે વર્ટિકલ હાઇટ અને શિરોલંબ બેટા ઊંચાઈ લઈશું. સર એની પાછળનું કોઈ રીઝન ખરું સર? હા બેટા, કારણ છે. લાસ્ટ ટાઈમ શું હતું બેટા? દ્રવ્ય જે ખરું ફક્ત દિવાલ ઉપર હતું, દિવાલ ઉપર, એટલે આપણે દિવાલને મહત્વ આપ્યું, દિવાલને સમાંતર ગયા. આ વખતે શું છે બેટા? દ્રવ્ય અંદરની બાજુએ છે, અંદરની બાજુએ, એટલે ફક્ત દિવાલ ઉપર નથી, અંદર દ્રવ્ય છે. દ્રવ્ય અંદર વધારે હશે દિવાલની સરખામણીમાં. સમજ પડે છે બેટા? એટલે આપણે એ દ્રવ્યને મહત્વ આપ્યું છે, એટલે આપણે શિરોલંબ લીધું છે આ રીતે. ક્લિયર? ક્લિયર સર, ક્લિયર ક્લિયર ક્લિયર. આ તેની ત્રિજ્યા છે r. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. સૌથી પહેલા બેટા તમે મને એ કહો કે દ્રવ્યનું વિતરણ શામાં છે? બોલો તો બેટા. દ્રવ્ય એમનું વિતરણ શાની ઉપર થયું છે? સર મને ખબર છે, એ વિતરણ કદમાં થયું છે. યસ, તો બેટા આપણે એકમ કદ દીઠ દળ કાઢવું પડશે, બરાબર? એટલે ટૂંકમાં દળના છેદમાં કદ, તો દળ એમ. કદ કેટલું બેટા? આનું કદ કેટલું? તો કદ નળાકારના કદ કરતાં ત્રીજા ભાગનું. યાદ રાખવા જેવું ખરું, બરાબર છે? નળાકારનું કદ πr², πr² h થાય ને બેટા? πr² h બાય 3. બોલો, ખબર પડે બેટા? ઇન્સર્ટ રો ઇઝ ઇક્વલ ટુ આ 3 બેટા ઉપર જશે m/πr² h. મળી ગયો રો? રો મળી ગયો બેટા? યસ, આ તમને એકમ કદ દીઠ બેટા દળ મળી ગયો. ગુડ. હવે સર વિભાજિત કરો. બોલો જો બેટા, થિંક, વિચારો કે નળાકાર છે, નક્કર, અંદરથી દ્રવ્ય ભરેલું છે, તો એનું વિભાજન કઈ રીતે કરવું જોઈએ? શું કરવું જોઈએ? સર કાપી નાખો એને. કાપશો આ રીતે બેટા તમે વિભાજિત કરશો એટલે તમને છે ને આ વખતે રિંગ નહીં બેટા, બરાબર છે? રિંગ નહીં પણ આખી તકતી મળશે, તકતી. રાઈટ છે બેટા? આ રીતે તમને તકતી મળશે બેટા, આ રીતની તકતી મળશે. તકતીની ત્રિજ્યા ધારી લો બેટા કે તકતીની ત્રિજ્યા r છે. ઓકે, હવે બીજી વસ્તુ એ ક્યાંથી છે? તો એ છે ને આ વખતે સ્લેન્ટિંગ નહીં બેટા, બધી જ આપણે ઊંચાઈ શિરોલંબ જ માપશું, રાઈટ છે? હા, એટલે આ કેટલા અંતરે છે ભાઈ? તો કે સર સમજો ને કે x અંતરે છે અને આની જે પહોળાઈ છે એ પહોળાઈ છે dx. ચાલો, આટલે સુધી ક્લિયર છે? સર હવે તો ખ્યાલ આવવા માંડ્યો છે, પેટર્ન સર ખબર પડી ગઈ છે. આટલી બધી વસ્તુનું જડત્વની ચાકમાં તો શોધીને સર હવે તો કદાચ કંઈક એક્સ્ટ્રા પણ આવશે ને તોય બરાબર છે, સોલ્વ કરી નાખશો. નહીં તો છેલ્લા પ્રયત્ન તો કરશું જ સર, હે ને? પ્રોમિસ? ગુડ. તો રો મળી ગયો બેટા. ઓકે, હવે શું કરીએ? તકતીનો બેટા છે ને શું કાઢો? કદ કાઢો, તકતીનું કદ. ઓકે સર, તો તકતીનું કદ, એ કદને આપણે કહીએ dv, રાઈટ બેટા? એકમ કદે આટલું, તો દર વખતે ઉતાવળ, દર વખતે દળનું સૂત્ર છે, દળનું છે. તકતીનું કદ, કદ કેટલું થશે બેટા? તો તેનું ક્ષેત્રફળ, ક્ષેત્રફળ πr² અને પહોળાઈ dx. ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ, હા બેટા? ક્ષેત્રફળ ગુણ્યા તેની ઊંચાઈ કરવાની, રાઈટ છે? ચલો, હવે પ્રોબ્લેમ શું છે બેટા? આરનો રહેશે. મેં તમને કીધું આપણે ચલ, કારણ કે આ છે ને તકતી તમે નીચેથી ઉપર જશો ને તો ત્રિજ્યા બદલાશે. ત્રિજ્યા છે ને બેટા એક ચલ થવાનો છે, આ ચલ.
અને આ ચલ આપણે ચલાવી નથી લેવાનું, ચલ ચલાવી નથી લેવાનું, આપણે ચલ રાખશું આ એક્સ, ડીએક્સ છે ને એટલે એક્સમાં રાખશું આને. આ ચલ છે ને બેટા, આ ચલ છે ને અલગ અલગ તકતી માટે એક્સની વેલ્યુ અલગ અલગ હશે. યસ, તો આપણે આરને કાઢી નાખીએ. આરને કાઢવા માટેનો યાદ કરો. આગળ મેં તમને સમજાવ્યું બેટા, એક નાનું અને એક મોટો ત્રિકોણ, બરાબર. બે ત્રિકોણ સોલ્વ કરું એટલે સોલ્વ. આ એક ત્રિકોણ, બરાબર, મોટો ત્રિકોણ, અને બેટા અંદરની બાજુએ આ એક નાનો ત્રિકોણ, રાઈટ. અચ્છા, કહેજો મને આ કેટલું સર? આ છે 2r. તો આ કેટલું સર? આ સ્મોલ 2r. આ કેટલું? h. આ કેટલું? x. ઓકે, તો લખી શકાય કે 2r, તો એને સમતુલ્ય સ્મોલ 2r. h, તો સર એને સમતુલ્ય x. 2 કેન્સલ, તો r ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ એક્સ બાય એચ. ક્લિયર છે? ક્લિયર છે બેટા? એકદમ ક્લિયર છે, એકદમ સર, એકદમ ક્લિયર. તો r મળી ગયું બેટા આપણને. ઓકે, અહીંયા આપણે વેલ્યુ પુટઅપ કરી દઈએ. Therefore dv is equal to pi into r ની વેલ્યુ r into x by h r, અને સર તેનો વર્ગ, જો બેટા વર્ગ into dx, બરાબર. પાઈ તકતીનું કદ પાઈ આર સ્ક્વેર into dx. અહીંયા સુધી ક્લિયર બેટા? ક્લિયર છે? ઓકે, તો પાઈ ઇન્ટુ આર સ્ક્વેર એક્સ સ્ક્વેર બાય એચ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ. ધીસ ઇઝ ધી વેલ્યુ ઓફ ડીવી. કદ મળી ગયું બેટા. હવે દળ કાઢી નાખો. હું રોકીશ જ નહીં તમને, દળ કાઢી નાખો બેટા. બરાબર છે, જે તકતી છે એ તકતીનું દળ કાઢી નાખો. તો એ જે દળ છે ડીએમ, એકમ કદે આટલું, તો આટલા કદે કેટલું, બરાબર. તો 3 ઇન્ટુ એમ અપોન પાઈ આર સ્ક્વેર એચ, ડીવીની વેલ્યુ પાઈ આર સ્ક્વેર એક્સ સ્ક્વેર ડીએક્સ અપોન એચ સ્ક્વેર. ઓકે, સો 3. આપણે એટલું તો ખબર પડતી હશે, પાઈ કેન્સલ થાય એમ છે. કાપા કૂપી કરી નાખો, આર સ્ક્વેર કેન્સલ થાય એમ છે. ઓકે, તો 3m એક્સ સ્ક્વેર ડીએક્સ એચ ક્યુબ. ઓકે, તો આ મળ્યું બેટા ડીએમ. હવે આપણે શોધશું જડત્વની ચાક માત્રા, તકતીની જ જડત્વની ચાક માત્રા, તકતીની જડત્વની ચાક માત્રા. તો જડત્વની ચાક માત્રા ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ તકતી માટે તકતી, બરાબર. આ તકતીનું બેટા કેન્દ્ર, બરાબર. તકતીના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષને જડત્વની ચાક માત્રા આ ઇઝ ઇક્વલ ટુ એમ આર સ્ક્વેર બાય 2. તો બાળકો 1/2, ઓકે, ડીએમ ઇન્ટુ આર સ્ક્વેર. ખ્યાલ આવી ગયો બેટા? નાઉ ઇનફ, I don't have space to write, so I will have to remove the board. Before that, please write from the board. ચાલો એક આપણે ચર્ચા કરી લઈએ. આપણે નક્કર શંકુ હતું બેટા, બરાબર. એક સોલિડ શંકુ હતું, આઈસ્ક્રીમથી ભરેલો, રાઈટ છે? ઓકે સર, ઓકે સર, ઓકે. આ રીતના બેટા ક્લિયર શંકુ છે. ક્લિયર છે? ઠીક છે. શું હતી બેટા? ત્રિજ્યા આપી છે, ઊંચાઈ આપી છે, આ તો હું દળ આપીશું. દળ શામાં છે સર? કદમાં. તો એકમ કદે દળ કાઢો. રો ઇઝ ઇક્વલ ટુ દળ એમ. કદ કેટલું? નળાકારનું કદ પાઈ આર સ્ક્વેર એચ, તેના કરતાં ત્રીજા ભાગનું 1/3 પાઈ આર સ્ક્વેર એચ. રો મળી ગયું. તકતી ધારી લીધી બેટા. તકતીનું કદ કાઢો. તો તકતીનું કદ ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ પાઈ આર સ્ક્વેર ઇન્ટુ જાડાઈ ડીએક્સ. આરની વેલ્યુ બેટા મૂકી, ખબર પડી. બે ત્રિકોણ, બરાબર. 2r ને સમતુલ્ય 2r, h ને સમતુલ્ય x. ગુણોત્તર લો, r મેળવી લો. આરની વેલ્યુ બેટા અહીંયા પુટઅપ કરો, તમને ડીવી મળી જશે. તકતીનું દળ કાઢો. એકમ કદે આટલું, તો આટલા કદે કેટલું, સોલ્વ કરો. દળ મળી ગયું. જડત્વની ચાક માત્રા 1/2 mr સ્ક્વેર. હવે આપણે કિંમત મૂકી આવીએ. ઠીક છે? લખી નાખો બાળકો. તો આને આપણે પૂરું કરીએ. ડીએમ અને બેટા આરની વેલ્યુ મૂકી દઈએ. ઓકે, therefore di equal to 1/2 into dm. dm ની વેલ્યુ છે બેટા 3m x સ્ક્વેર dx divided by h cube. હા સર, r સ્ક્વેર મેં તમને કીધું બેટા, r છે ને એ ચલ છે અને આપણે છે ને
ચલ ખાલી એક્સ જ રાખવો છે. મેં તમને આગળ પણ ચર્ચા કરી. આર આપણને જોઈતો નથી. કઈ રીતે આર કાઢેલો બેટા? યાદ કરો બેટા. 2r ને સમતુલ્ય હતું સ્મોલ 2 સ્મોલ આર. ઓકે, અને h ને સમતુલ્ય x હતું 2 કેન્સલ. આમાંથી બેટા આર મેળવી લઈએ અને આર સ્ક્વેરની વેલ્યુ પુટઅપ કરીએ તો ઇન્ટુ આર સ્ક્વેરની જગ્યા લખો બેટા આર સ્ક્વેર એક્સ સ્ક્વેર બાય એચ સ્ક્વેર. વર્ક કરવાનું છે ને બેટા, આર સ્ક્વેર છે એટલે આરની વેલ્યુ મેળવી દીધા પછી તેનો વર્ક કરવાનો છે. ચાલો થોડુંક સાદુરૂપ આપી દઈએ. 3/2 તો રહેવાનું છે, એમાં તો કંઈ પ્રશ્ન આવતો નથી. એમ રહેશે. એક્સ રેઝ ટુ 4 થાય એમ છે. એક્સ સ્ક્વેર. ઓકે, આર સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ ડિવાઇડેડ બાય એચ સ્ક્વેર એચ એટલે એચ રેઝ ટુ 5. ઓકે બેટા, તો આ મળ્યું આપણને ડીઆઈ. ચાલો હવે આપણે મેળવી લઈએ કુલ જડત્વની ચાક માત્રા આખા કોણની. ઓકે, સો I is equal to integration di equal to 3/2 m r square upon h raised to 5 integration x raised to 4 dx 0 થી h. મરી ગયા સર. જો બેટા એક્સ સાપેક્ષે ઇન્ડિકેટ કરવાનો તો એક્સ વાળું પદ પહેલાં તો અંદર રાખ્યું. બરાબર, ત્યાં તો કોઈ લોજિક કામ નથી કરતું, એટલું તો ક્લિયર છે. બરાબર. અચ્છા સર, કેવા રોકેટ સાયન્સ વાપરો સર, અમને તો કંઈ ખબર જ નહીં પડી. લિમિટ છે બેટા, બીજું કંઈ નથી. લિમિટ કઈ રીતે મૂકેલી છે તે બી ત્યાં જોઈ લો. તમને ખબર છે આપણી તકતી બેટા અહીંયા હતી ને, આ હતી તકતી, રાઈટ છે. હા બરાબર. અહીંયાથી આપણે એને એક્સ કહેતા. આપણો ચલ બેટા આ છે એક્સ. બરાબર. આખી ઊંચાઈ વર્ટિકલ હાઈટ હા બેટા એચ છે. બોલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં બેટા આ તકતી અહીંયા હશે ને સૌથી છેલ્લી તકતી બેટા અહીંયા હશે ફાઇનલ. બરાબર. તો આ ફર્સ્ટ, આ લાસ્ટ. ફર્સ્ટ માટે એક્સની વેલ્યુ 0 અને લાસ્ટ માટે બેટા એક્સની વેલ્યુ h. હવે તો ખબર પડી? હા સર. ચલો બેટા, તો I is equal to 3/2 m r square upon h raised to 5. અહીંયા શું લખશો બેટા? x raised to 5/5 હે ને, 0 થી h. ખબર પડી બેટા? અહીંયા ઘાત એક વધારી છે એટલી ઘાત છેદમાં મૂકી છે. તો 3 આ 5 into 2 10 m r square h raised to 5. ઓકે, અહીંયા x ની વેલ્યુ h મૂકશો હાયર લિમિટ માઇનસ લોઅર 0 h raised to 5 કેન્સલ. જડત્વની ચાક માત્રા I is equal to 3/10 m r square. That's clear. આ પૂરું થાય છે અને આની સાથે પૂરું થાય છે આપણે જડત્વની ચાક માત્રા. આ ટોપિક જ પૂરો થતો. અલગ અલગ દ્રઢ વસ્તુ જેટલી મને સમજાતી હતી બરાબર છે એટલી બધી જ તમે લોકોને શીખવાડી દીધું છે. રાઈટ છે? બરાબર. 3/10 m r. તો બેટા આની સાથે આ વિડીયો આજે આપણે પૂરું કરીએ છીએ. ક્લિયર? સમજાઈ ગયું હશે બેટા? મને જેટલી પણ દ્રઢ વસ્તુઓ મારા ધ્યાનમાં હતી ને બધી જ દ્રઢ વસ્તુઓ જડત્વની ચાક માત્રા બેટા તમને લોકોને મેળવી આપી. બરાબર છે? થોડા બોર થઈ ગયા હશો કે સર શું યાર સર 3 વિડીયોથી ફક્ત બસ જડત્વની ચાક માત્રા મેળવો. ચિંતા નહીં કરો બેટા, હવે તેના એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશ. બરાબર છે? એક્ઝામ્પલ હું ત્યારે જ સ્ટાર્ટ કરી શકું બેટા જ્યારે છે ને 2 ઇમ્પોર્ટન્સ થિયરમ અથવા તો પ્રમેય, એક સમાંતર અક્ષ પ્રમેય અને બીજું લંબ અક્ષ પ્રમેય શીખશો પછી જ બેટા આના એક્ઝામ્પલ્સ આપણે કરી શકશું. સમજાય છે? તો નેક્સ્ટ વિડીયો લેક્ચર બેટા એનો જ આવવાનો છે. ઓકે, સો બરાબર ધ્યાન રાખજો, મિસ જરા પણ કરતા નહીં. સમજાય છે ને? તો અત્યાર સુધી જડત્વની ચાક માત્રામાં જેટલી મહેનત કરી છે કંઈ જ બધું જ પાણી જતું રહેશે. સમજાય છે? એટલે પ્લીઝ નેક્સ્ટ વિડીયો લેક્ચર માટે બરાબર છે બી અવેઇટેડ, યાદ રાખજો. રાઈટ છે? ઓકે બાળકો, બસ તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીએ. ઓકે, ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ યસ કીપ લર્નિંગ.